જો ભાઈ બાળપણ યાદ આવતું હોય તો કહેજો. નાનપણમાં તમે આવું કંઈ કર્યું? અમે તો આવા બહુ પેતરા કર્યા. જવા લીટા આ એમ જ સમજી લે ને કે મારું નાનપણ હું પાછું જોઉં છું. મજા આવે. ઘણું ઘણું જોઈએ છે કે એમ થાય કે આપણું નાનપણ આપણું પાછું આ નથી કહેતા માણસ નાનપણ બહુ સાંભળે પણ આ નાનપણ દેખાય જો હમું આ નાનપણની નિશાની જવું બધે પેતરા કાદકું. હાલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો અટાણ પાછા અમે નીકળી ગયા છે હવે સવારના પોરમાં આટો ફરવા. કા ઢીંગુ આટો ફરવા જાય ને આપણે? જો હા પાડે. તો અમે જઈએ છીએ હવે આટો ફરવા ખેતરને આ ફરતો આટો મારી આવીએ. અમારે ચુન્નું મુન્નું આવે છે, જો તમને દેખાડું ચુન્નું મુન્નું. હાલે ચુન્નું મુન્નું, હાલે હાલો 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 હાલો. જોઈએ ચુન્નું મુન્નું દેખાય? હાલ 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 હાલ. એ ચુન્નું મુન્નું અમારે ભેગા ને ભેગા જ હોય છે. જો આ અમારો બાજરો છે, 5 આયરુનો બાજરો છે, દેખાય? જો આ 5 આયરુનો બાજરો કર્યો છે. ના અમારે ચુન્નું મુન્નું આવે જોરિયા, એ અમારે ભેગો આટો મારવા આવી છે. એ ના મારું મોટું મુન્નું. હાલ હાલ કેતો હાલો ચુન્નું મુન્નું, હાલો હાલો હાલો. હાલી આવે છે, હાલ તું હાલી. જો એને પણ ક્યાંય હક ના હોય, વંડી એવું વંડા ને બધું સડતું જવું જોઈએ, બધે ખાખા ખોરા કરતું જવું જોઈએ. વાવેલા છે ધાણા મેથી. ધાણા મેથીમાં કંઈક ઉગ્યું તો છે, હવે હું ઉગ્યું મેથી ઉગી ગઈ લગભગ. જા મેથી ઉગી, મેથી ઉગી ગઈ છે અમારે. જો આ મેથી ઉગી ગઈ અમારી. હા મેથી ઉગી ગઈ છે ને હવે આમ લસણ ને ડુંગળી ને ગાજર ને એવું ઘણું બધું વાવેલું છે. ને આ મોટો બાજરો છે 20-25 દી પહેલાનો. હવે આમાં હાથી તો ફેરવી નાખ્યું, નેદવાનું બાકી છે. નેદાઈએ એટલે પાણી પાઈ જઈએ હવે. ને આ જો અમારે ચૂનું મૂનું આ ભેગા આવે ને એટલે આ લાલેડાને જો લાલેડાઓને હક ના થાય, એ બિસાડોને એમનું ખાયા કરે કે આપણને પકડવા આવ્યો. આટો ફરતા ફરતા હવે છે પકવા આવ્યા છીએ અમે. અમારો કાયમીનો આ ધંધો આટો ફેરવા જવાનો, એટલે અમને તો કંઈ હરખ નથી એવો બધો. આ અમારા મોટું માણસ છે ને આ ખેડૂ, આને આટો ફેરો કરવો જોઈએ બધે, એટલે બધું જવું પડે. થઈ ગયો ભાઈ આ ગુંદા ઉપર ચડ્યું, એના નખું ઓલા કરે છે ને આતંકવાદી. આવતું રહ્યો નેઠો આમ છે બસ. કેમનું જવું? ત્યાં નહીં, ત્યાં આપણું નથી, આપણે આટો મારવા જાય ત્યાં. ક્યાં જવું છે હવે? હા તો બસ એ બાજુ જવાનું. જો ભાઈ આ વાલનો વેલો છે, આ એમણે મેં ચોમાસામાં વાવી દીધા હતા. અટાણે ઠેઠ વાં પૂછ્યો છે, એમાં વાલી થયા છે. હવે અહીંયા પાણી હાલ છે ને પીધા કરશે ને થયા કરશે છેટ ઉનાળા સુધી.
એટલે અટાણે જો કે પાણી ઘટે છે અને કોરવાણને સાટ વાયરી ને બાજરામાં તે પાસેથી અમે પાછું પાણી પાયું નથી એટલે પાણી ઘટે છે. બાકી વાલી હારા છે જોરિયા જો વાલ હારા છે. હવે બધું થોડું દેશી કર્યા કરવાનું એટલે આપણે ઘર પૂરતું હાલ્યા કરે એ બધું. ક્યાં ભાગી ગયું? ક્યાં ભાગી ગયું? એમાં ભટકાઈ ગયું. ઓ ભટકાઈ ગયું. જો એને હક જ નથી. જો ભાઈ આને કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. અમારે વર્ષો થયા અહીંયા છે એટલે આ શેઢો આખે શેઢે છે. લગભગ 35 વર્ષ તો મારા થઈ ગયા છે. 35 વર્ષ એ પેલાની છે. હજી એમને માયલી જાય. જો કોઈ ઓળખતા હોય કોમેન્ટ કરજો આને. આ જો આ શું છે આ આવી ગયું અમારું જીન એમાં ઢીંગલીનું એ આને જીન કે. હા જીન અમારે બીજું કાંઈ નહીં. અમારે જીનમાં જવું. જો ભાઈ મારી ઢીંગલી જીન આંકવા માંડી છે. હા ક્યાં આવું? બેઠી રે હાલો મારો દીકરો આગળ હાંકશે. હાંકવું ને? બીકે લાગે છે. ના. જો ભાઈ અમારે વેકરામાં ઈજી પાણી આવેલું જાય છે થોડું એટલે હવે હુકાવાની તૈયારીમાં છે. એટલો ટાઈમ હાલે નહીં. મોણ આ પાછળ વરસાદને છે ને એના હિસાબે આ વેકરા હાલ્યા કર્યા. બાકી એટલો ટાઈમ હાલે બાલે નહીં અમારે વેકરામાં પાણી. ના અહીંથી આમાં એમ માની લો ને કે 1-1.5 મહિનો સુધી પાણી રહે. આમ ખાડાને ભર્યા રહે. બાકી તો અટાણ હુકાઈ ગયું હોય ને પાણી વાયુમાં તરીએ જવા માંડ્યા હોય. એને બદલે ઓણ જે હેલા જાય છે. એટલે ઓણ તો જોકે વાવેતર મોડા છે એટલે બધું થાય તો સરખું જ. એટલે બહુ કાંઈ કાઢ લેવાનું છે ને. વાવેતર મોડું છે એની હિસાબે પીચ મોડું નીકળે ને આપણે ઉનાળું બહુ શક્યતા ના રહી કાંઈ વાવવાની. હાલે છે હવે. સારું તો વિડીયો કરીએ હવે પૂરો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. સારો લાગે હાંસો લાગે ગમે કંઈક કોમેન્ટ કરજો તો કંઈક બનાવવાની મજા આવે આ વિડીયોને. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાદી કહો કે તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરજો. જો મારા દીકરો ગઈ છે સબસ્ક્રાઈબ કરજો. સારું. જય માતાજી. જય ખોડિયાર. જય માતાજી.